નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. તો મિત્રો, આજનો વિડીયો ખૂબ જ ઉપયોગી અને આશીર્વાદ તુલ્ય સાબિત થશે, જેથી વિડીયોને ધ્યાનથી અને પૂરા વિશ્વાસપૂર્વક અંત સુધી જોજો. વિડીયોને અધૂરો જોવાની ભૂલ ક્યારે ના કરતા. તો ચાલો વિડીયોમાં આગળ વધીએ. તો મિત્રો, પુત્રદા એકાદશીના દિવસે જે ઘરમાં આ શાક બનશે એ ઘરને માં લક્ષ્મી કરોડપતિ બનાવી દેશે. મિત્રો, આ પુત્રદા એકાદશીના નામ ઉપરથી જ એવું જાણવા મળે છે કે આ એકાદશી સુખ સમૃદ્ધિ આપનારી હોય છે. તો મિત્રો, આ એકાદશીનું વ્રત કરવાથી સમસ્ત પ્રકારના પાપોથી આપણને મુક્તિ મળે છે. જે કોઈ મનુષ્ય આ વ્રતને ધારણ કરે છે એના પૂર્વજોને પણ મોક્ષની પ્રાપ્તિ થાય છે. અને મિત્રો, આ મનુષ્ય છે એ બધા જ પ્રકારના સુખોને પ્રાપ્ત કરે છે. તો મિત્રો, આ પુત્રદા એકાદશી છે એ બહુ જ મહત્ત્વની છે. આથી જો તમે આ પુત્રદા એકાદશીના દિવસે ઘરમાં આ પ્રકારના શાક બનાવશો તો માં અન્નપૂર્ણા છે એ તમારા ઘરમાં ક્યારે પણ ગરીબી આવવા નહીં દે. સાથે જ તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થશે. તો મિત્રો, પુત્રદા એકાદશી છે એ બહુ જ મહત્ત્વની છે. અને મિત્રો, આ દિવસે ભગવદ્ ગીતાનો જો તમે પાઠ કરો છો તો તમને સમસ્ત પાપોમાંથી મુક્તિ મળી શકે છે. તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હો કે ભગવાન શ્રી કૃષ્ણની કૃપા તમારી ઉપર અને તમારા પરિવાર ઉપર સદાય બની રહે તો વિડીયોને લાઈક કરી, શેર કરી અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. તો મિત્રો, આ પુત્રદા એકાદશી તેમજ મિત્રો આ એકાદશીના વ્રતને આપણે નિયમપૂર્વક વિધિ વિધાનથી કરીએ છીએ. તો મિત્રો, વ્રત કર્યા વગર જ આના દિવસે આપણને વિષ્ણુ ભગવાનની પૂજા અર્ચના કરીએ છીએ તો આપણને બધા જ પાપોમાંથી મુક્તિ મળી શકે છે. પછી આ જન્મમાં પાપકર્મ હોય કે પછી પૂર્વજન્મના પાપ કર્મ હોય એ બધા જ પાપમાંથી આપણને મુક્તિ મળી શકે છે. હિન્દુ ધર્મમાં પુત્રદા એકાદશીનું વિશેષ મહત્ત્વ છે. એવી માન્યતા છે કે આ દિવસે ઉપવાસ કરવાથી વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ કરે છે. અને જે લોકો સંતાન સુખ લેવા માગે છે તેમને સંતાન સુખની પ્રાપ્તિ થાય છે. એવું કહેવાય છે કે પુત્રદા એકાદશીનું વ્રત કરવાથી યજ્ઞ કરવા સમાન ફળ મળે છે. તેમજ જીવનના અહંકાર, અભિમાન વગેરેમાંથી મુક્તિ આપનારી અને નિસંતાન પતિ પત્નીને સંતાન પ્રાપ્તિ આપનારી એકાદશીને પુત્રદા એકાદશી કહે છે. જે પણ ભક્ત સાચી શ્રદ્ધા, નિયમો અને ભક્તિથી સાથે પુત્રદા એકાદશીનું વ્રત કરે છે, કથા સાંભળે છે અને ભગવાનની પૂજા કરે છે તો આ વ્રતની અસરથી તમામ પ્રકારના પાપોનો નાશ થાય છે અને બાળકનો જન્મ થાય છે. પુત્રદા એકાદશીની તિથિએ વિધિ પ્રમાણે પૂજા કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. એવું કહેવાય છે કે પુત્રદા એકાદશી પર ભગવાન વિષ્ણુ, માતા લક્ષ્મી અને શ્રી કૃષ્ણની પૂજા કરવાથી માત્ર પાપોનો નાશ થતો નથી, પરંતુ સંતાન, ધન કે લગ્ન વગેરેની મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે. ભગવાન શ્રીહરિના અપાર આશીર્વાદ ભક્તો ઉપર રહે છે. અને જો કોઈનું મૃત્યુ થયું હોય તો પછી તેઓ પણ વૈકુંઠ જગતને પ્રાપ્ત કરે છે. તેમજ એકાદશીના દિવસે માત્ર ભગવદ્ ગીતાનો પાઠ કરવાથી અને ભગવદ્ ગીતાના દર્શન કરવાથી દરેક પ્રકારની સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે અને જીવનમાં સફળતાની અને પુત્રની પ્રાપ્તિ થાય છે. અને શાસ્ત્રોમાં પુત્રદા એકાદશીનું વ્રત ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે, કારણ કે તે ધન પ્રાપ્તિ કરે છે અને સંતાન પણ આપે છે. તો મિત્રો, આજના આ વિડીયોમાં અમે તમને પુત્રદા એકાદશીના વ્રત વિશે પણ જણાવીશું કે આ વ્રત આપણે ક્યારે કરવાનું છે અને આ તિથિ ક્યારે છે અને ક્યારે તે પૂરી થશે અને વ્રત ખોલવાનો સમય હશે. તેની સાથે જ મિત્રો, આ પુત્રદા એકાદશીના દિવસે આપણે કયા પ્રકારે ભગવાન શ્રી હરિ વિષ્ણુનું પૂજન કરી શકીએ છીએ અને એવો કયો દિવસ ઉપાય કરીએ છીએ અને આ દિવસે
એવું કયું આપણે દાન કરીએ છીએ કે જેના સમસ્ત પાપોમાંથી આપણને મુક્તિ મળી શકે છે અને જે પણ આપણી મનોકામના હોય છે એ પણ પૂરી થાય છે અને આપણા ઘરે પણ બાળકનો કિલ્લોલ થાય છે। એટલે કે મિત્રો, જે પણ મનોકામના સાથે આપણે આ વ્રત ધારણ કરીએ છીએ તો આ બધી જ વસ્તુઓનું ફળ આપણને મળી શકે છે। તેની સાથે જ મિત્રો, આપણે આજના આ પુત્રદા એકાદશીના વિડીયોમાં જાણીશું કે આ એકાદશીના દિવસે જો તમારા ઘરમાં આ પ્રકારના શાક બનાવશો તો મિત્રો, માતા લક્ષ્મી છે અને સાથે જ અન્નપૂર્ણામાં એ તમારા ઘરને ક્યારે પણ ગરીબ રહેવા નહીં દે। એટલે કે મિત્રો, તમારા ઘરમાં ધન આવવાના બધા જ રસ્તા ખોલી દેશે। રાતોરાત જ તમારા ઘરમાં ધન આવવાનું ચાલુ થઈ જશે, કારણ કે મિત્રો, એકાદશીના દિવસે આ પ્રકારના શાક બનાવવાનું ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે। તેની સાથે જ મિત્રો, આપણને પુત્રદા એકાદશીના દિવસે તમે અચૂક એવા ઉપાય કરીને તમારી મનોકામનાની પૂર્તિ કરી શકો છો, કારણ કે મિત્રો, આ એકાદશી છે એ બહુ જ પવિત્ર અને પાવન માનવામાં આવે છે। આ દિવસે કરવામાં આવેલો નાનો એવો ઉપાય પણ તમારી મનોકામનાની પૂર્તિ કરાવી શકે છે। તો મિત્રો, આ પ્રકારે આ પુત્રદા એકાદશીના દિવસે તમે જ્યારે વ્રત રાખો છો તો મિત્રો, સવારે જલ્દી ઉઠીને ઘરની સાફ સફાઈ કરી અને તમારે સ્નાન કરી લેવું જોઈએ। અને મિત્રો, આ દિવસે તમારે ભગવાન વિષ્ણુનું પૂજન અને પીળા રંગની સામગ્રીઓથી તમારે જરૂર પૂજન કરવું જોઈએ। તેમજ મિત્રો, ભગવાનને સ્નાન કરાવીને પછી પીળું ચંદન અને પીળા વસ્ત્રો પણ તમે તેને અર્પણ કરી શકો છો। તેમજ મિત્રો, ભગવાનને આજે પીળી મીઠાઈ પણ ભોગમાં અર્પણ કરી શકો છો, કારણ કે મિત્રો, આ પુત્રદા એકાદશીના દિવસે તમે ભગવદ્ ગીતાના પુસ્તકનું પણ આજના દિવસે પૂજન કરી શકો છો। તેની સાથે જ મિત્રો, તમે ભગવદ્ ગીતાનો પાઠ પણ કરી શકો છો। અને જો મિત્રો સંભવ હોય તો મિત્રો, આજે તમે ભગવદ્ ગીતાના પુસ્તકનું દાન પણ તમે એવા વ્યક્તિને કરી શકો છો કે જે વ્યક્તિ ભગવદ્ ગીતાને સરખી રીતે વાંચી શકે અને જે લોકોના મનમાં શ્રદ્ધા હોય, અને તમે આ ભગવદ્ ગીતાના પુસ્તકનું દાન કરી શકો છો। તેની સાથે જ મિત્રો, તમે મંદિરમાં પણ ભગવદ્ ગીતાના પુસ્તકનું દાન કરી શકો છો। તેમજ મિત્રો, એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે ક્યારેય પણ અયોગ્ય વ્યક્તિને ધાર્મિક પુસ્તકનું દાન ન કરવું જોઈએ। જો તમે આવું કરો છો તો મિત્રો, એનો દોષ તમને લાગી શકે છે। સવારે ધૂપ દીપ પ્રગટાવીને ભગવાન વિષ્ણુના મંત્રનો જાપ તમે કરી શકો છો। ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ। તો મિત્રો, તમે આ મંત્રનો જાપ કરી શકો છો। પછી મિત્રો, તમે આ વ્રતની શરૂઆત કરજો। સવારે મિત્રો, તમે માત્ર ફળોનો વિષ્ણુ ભગવાનને લગાવજો। તેની સાથે જ મિત્રો, તમે સૂકા મેવાનો ભોગ પણ ભગવાનને અર્પણ કરી શકો છો અને આ દિવસે ઉપવાસ રાખી શકો છો અને સાંજના સમયે પૂરા વિધિ વિધાનથી પૂજા કરી અને ભગવાનને સમયસર ભોગ લગાવજો। અને જ્યારે પણ તમે વિષ્ણુ ભગવાનની પૂજા અર્ચના કરો છો ત્યારે સાથે તુલસીના પાન અવશ્ય રાખજો। તેમજ મિત્રો, પછીના દિવસે વ્રતનું પાલન કરો ત્યારે તમારે મોસમી ફળોનું અને મોસમી વસ્ત્રોનું દાન કરવું જોઈએ। જો તમે આ દિવસે આ પ્રકારનું દાન કરો છો તો સૌથી વધુ શુભ માનવામાં આવે છે। મિત્રો, જે લોકો પણ આ વ્રતનું પાલન કરે છે ત્યારે તે લોકો જો પોતાના મુખમાં તુલસીનું પાન રાખે છે તો તેના બધા જ પાપો નાશ થઈ જાય છે અને તેના વ્રતનું પણ ભગવાન વિષ્ણુ છે એ સ્વીકાર કરી લે છે। તેમજ મિત્રો, તુલસીના પાન સિવાય ભગવાન વિષ્ણુને આમળા પણ અર્પણ કરી શકો છો। એકાદશી દ્વાદશી તિથિ દિવસે મિત્રો, ઘરમાં શુદ્ધ સાત્વિક ભોજન બનાવવું જોઈએ। તો મિત્રો, હવે આપણે જાણીએ કે તમારે આ પુત્રદા એકાદશીના દિવસે પોતાના ઘરમાં એવા કયા પ્રકારના શાક બનાવવાના છે કે જેથી અન્નપૂર્ણામાં અને લક્ષ્મીમાં તમારા ઘરને ધન ધાન્યથી ભરી દે। તેમજ તમને પુત્રદા એકાદશીના દિવસે આ પ્રકારના શાક ઘરમાં બનાવશો તો તમારા ઘરમાં ક્યારે પણ ગરીબી આવી નહીં શકે। તો મિત્રો, આ પુત્રદા એકાદશીના દિવસે આ શાકભાજી ખાવા એ બહુ શુભ માનવામાં આવે છે। તેની સાથે જ મિત્રો, તમારા ઘરમાં ધનને લગતી સમસ્યાઓ
હશે તો આજના દિવસે આ શાક બનાવવાથી એ વસ્તુથી તમને છુટકારો મળી જશે. તેની સાથે જ તમને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થશે. તો મિત્રો, આ પુત્રદા એકાદશીના દિવસે જો પોતાના ઘરમાં પાલકનું શાક બનાવો છો તો તે સૌથી વધુ શુભ માનવામાં આવે છે. કારણ કે મિત્રો, આને વાસ્તવિક ખોરાક તરીકે ઓળખવામાં આવે છે. તેની સાથે જ મિત્રો, તમે ગુવાર પણ આ દિવસે ખાઈ શકો છો. તેમજ મિત્રો, કોબીનું શાક અને ફુલેવાનું શાક પણ તમે આ દિવસે બનાવી શકો છો. આથી આ પ્રકારના શાકભાજી છે એ પુત્રદા એકાદશીના દિવસે તમારે ખાવા જોઈએ. તે બહુ જ શુભ માનવામાં આવે છે. તો મિત્રો, આ દિવસે આ પ્રકારના શાકભાજીના શાક ખાવાથી માં અન્નપૂર્ણા છે એ તમારાથી બહુ જ પ્રસન્ન રહે છે. કારણ કે મિત્રો, આ પ્રકારના શાકભાજીને બહુ જ વાસ્તવિક ખોરાક તરીકે ઓળખવામાં આવે છે. અને જો પુત્રદા એકાદશીના દિવસે તમે આ પ્રકારના શાકભાજી ગ્રહણ કરો છો તો મિત્રો, તમારા ઘરમાં ક્યારેય પણ કોઈ દોષ લાગુ પડી શકતો નથી. જો તમારા ઘરમાં ગરીબી હશે તો ગરીબીમાં પણ તમને રાહત મળશે. આથી મિત્રો, પુત્રદા એકાદશીના દિવસે તમે આ શાકભાજી અવશ્ય ખાઈ લેજો. તો મિત્રો, હવે આપણે અહીં જાણીએ કે તમે આ પુત્રદા એકાદશીનું વ્રત અને કયા શુભ મુહૂર્તમાં રાખી શકો છો. તો મિત્રો, પુત્રદા એકાદશીની તિથિનો પ્રારંભ છે એ ગુરુવારના દિવસે રાત્રે 12 વાગે શરૂ થઈ જશે. અને મિત્રો, આ પુત્રદા એકાદશીની તિથિની સમાપ્તિ શુક્રવારે રાતના 12 વાગે આ વ્રતની પૂર્ણાહુતિ થશે. તો મિત્રો, તમે આ મુહૂર્તમાં જો તમે વ્રત રહીને ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરો છો તો તમને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે. તેમજ મિત્રો, તમે આ ઉપાયને કરો છો તો ભગવાન વિષ્ણુની અસીમ કૃપા આપણને પ્રાપ્ત થાય છે અને સંતાન સુખની પણ પ્રાપ્તિ થાય છે. અને મિત્રો, આપણે જે પણ મનોકામના હોય છે એ પૂરી થઈ જાય છે. તેની સાથે જ મિત્રો, જો તમે ભગવદ્ ગીતાનો આખો પાઠ ન કરી શકો તો તમે 2-3 અધ્યાય પણ તમે કરી શકો છો. તે પણ બહુ જ તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ કરાવી શકે છે. તેમજ મિત્રો, ભગવાન શ્રી હરિ વિષ્ણુની સામે શુદ્ધ ગાયના ઘીનો દીપક પ્રગટાવી અને પૂરા વિધિ વિધાનથી એનું પૂજન કરી ત્યાં જ બેસીને પછી જો તમે ભગવદ્ ગીતાનો પાઠ કરો છો તો મિત્રો, વિશ્વાસ રાખજો કે તમારા જીવનની બધી જ મુશ્કેલીઓ દૂર થઈ જશે અને બધી જ મનોકામનાઓ પૂર્ણ થઈ જશે. તેમજ મિત્રો, બીજો ઉપાય છે એ તમારે આ કરવાનો છે. તો મિત્રો, એ ઉપાય છે કે જ્યારે પણ તમે ભગવાન શ્રી હરિ વિષ્ણુનું પૂજન કરો છો ત્યારે મિત્રો, તમારે વિષ્ણુ ભગવાનને પીળા ફળ અર્પણ કરવાના છે અને તેની સાથે જ અનાજ પણ અર્પણ કરવાનું છે. અને તેની સાથે જ મિત્રો, જો તમે ગરીબ વ્યક્તિને આ પુત્રદા એકાદશીના દિવસે અન્નનું દાન કરો છો તો તે સૌથી વધુ શુભ માનવામાં આવે છે. તેમજ મિત્રો, તમે મીઠાઈ પણ ભગવાનને ભોગમાં ચઢાવી શકો છો અને એ મીઠાઈ દાનમાં પણ આપી શકો છો. તેમજ મિત્રો, આ પુત્રદા એકાદશીના દિવસે જો તમે ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરો છો તો મિત્રો, પીપળાનું વૃક્ષ છે એને પણ ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે. તેમજ મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણ એવું કહે છે કે વૃક્ષોમાં પણ હું પીપળાનું વૃક્ષ છું. તો મિત્રો, પુત્રદા એકાદશીના દિવસે જો તમે પીપળાના વૃક્ષની પૂજા કરો છો તો સાક્ષાત વિષ્ણુ ભગવાનની પૂજા આરાધનાનું ફળ તમને પ્રાપ્ત થાય છે અને આપણા પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને તમને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થઈ શકે છે. અને મિત્રો, બધી જ મનોકામના છે એ પૂર્ણ થઈ જાય છે. તેની સાથે જ મિત્રો, પુત્રદા એકાદશીના દિવસે તમારે તુલસી માતાની પૂજા અવશ્ય કરવી જોઈએ. જો તમે મિત્રો તુલસી માતાની પૂજા દરરોજ કરવી જોઈએ અને તેને જળ અર્પણ કરવું જોઈએ અને તેને દેશી ઘીનો દીવો પણ પ્રગટાવવો જોઈએ. તેમજ જો તમે પણ મિત્રો આ પુત્રદા એકાદશીના દિવસે તમે તુલસીની પૂજા અર્ચના કરો છો તો મિત્રો, લક્ષ્મી માની કૃપા પણ તમને પ્રાપ્ત થઈ શકે છે. તો મિત્રો, તુલસી માતાના છોડની પાસે તમારે પુત્રદા એકાદશીના દિવસે કરવું જોઈએ. તેની સાથે જ મિત્રો, તમારે તુલસી માતાની પ્રદક્ષિણા આ દિવસે કરવી જોઈએ. તેની સાથે જ મિત્રો, તમારી જે પણ મનોકામના છે એનું તમે સ્મરણ કરી શકો છો.
તુલસી માતાની આરાધના કરીને ત્યાં દીવો પ્રગટાવીને પછી તેની પ્રદક્ષિણા કરીને તમે પ્રાર્થના કરો છો તો મિત્રો આ વસ્તુ બહુ જ શુભ માનવામાં આવે છે અને સાથે જ આ દિવસે પ્રાર્થનાનું અવશ્ય ફળ તમને પ્રાપ્ત થાય છે। તેમજ મિત્રો આ પુત્રદા એકાદશીના દિવસે જો કોઈ વ્યક્તિ ભગવાન વિષ્ણુને ખીરનો ભોગ અર્પણ કરે છે તો એમાં થોડું કેસર નાખવું જોઈએ અને મિત્રો તુલસીના પાન સાથે ભગવાન વિષ્ણુને આ ભોગ અર્પણ કરવો જોઈએ તો મિત્રો તમારા જીવનની બધી જ મનોકામના છે એ પૂર્ણ થાય છે અને તમારા ઘરે બાળકનો જન્મ થાય છે। કારણ કે મિત્રો ભગવાન શ્રી હરિ વિષ્ણુને ખીરમાં જો તુલસીના પાન નાખીને અર્પણ કરીએ છીએ તો મિત્રો શાસ્ત્રો અનુસાર મનુષ્યની બધી જ મનોકામના છે એ પૂર્ણ થાય છે। તેમજ મિત્રો આજના દિવસે શ્રી હરિ વિષ્ણુ ભગવાનને જળ અભિષેક કરાવવો જોઈએ પણ મિત્રો જ્યારે તમે અભિષેક કરો છો તો એ પણ બહુ જ શુભ માનવામાં આવે છે। પણ મિત્રો જો તમારા ઘરે દક્ષિણાવર્તી શંખ હોય તો મિત્રો એમાં તમારે થોડું કાચું દૂધ અને મિત્રો તુલસીના પાન નાખી તમારે ભગવાન વિષ્ણુને અભિષેક કરવો જોઈએ। તેની સાથે જ મિત્રો ભગવાન શ્રી હરિ વિષ્ણુનું બીજું કોઈ સ્વરૂપ તમારી પાસે જો પીપળાનું વૃક્ષ હોય અથવા તો શાલિગ્રામની સ્વરૂપમાં મૂર્તિ હોય અથવા તો મિત્રો ભગવાન શ્રી હરિ વિષ્ણુનું ચતુર્ભુજીય સ્વરૂપ હોય તો લડ્ડુ ગોપાલ હોય તો એનો તમારે અભિષેક કરવો જોઈએ। આથી મિત્રો તમારી સમસ્ત મનોકામનાની પૂર્તિ થાય છે। પુત્રદા એકાદશીના દિવસે આ પ્રકારે ભગવાન શ્રી હરિ વિષ્ણુનો અભિષેક કરવો જોઈએ એ સૌથી વધુ શુભ માનવામાં આવે છે। તેની સાથે જ મિત્રો તમે તુલસી માતાના છોડની પાસે બેસીને ઓમ નમો ભગવતે વાસુદેવાય નામની માળા જપો છો તો મિત્રો આ વ્રતનું સંપૂર્ણ ફળ તમને પ્રાપ્ત થાય છે અને મિત્રો ભગવાન શ્રી હરિ વિષ્ણુની કૃપા પણ તમને પ્રાપ્ત થાય છે। મિત્રો ભગવાન વિષ્ણુને જો આપણે પૂજા કરીએ છીએ તો સાચે જ લક્ષ્મી માતાની પણ પૂજા કરવી જોઈએ। મિત્રો સંયુક્ત રૂપથી વિષ્ણુ ભગવાન અને માતા લક્ષ્મીની પૂજા આરાધના કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે તેમજ દાંપત્ય જીવન એ મધુર રહે છે અને પરિવારના સભ્યો વચ્ચે પણ સારો સંબંધ બની રહે છે અને મિત્રો શ્રી હરિ વિષ્ણુના સાહિત્ય લક્ષ્મી માતાની સાથે આપણે પૂજા કરીએ છીએ તો મિત્રો ગરુડ વાહિની લક્ષ્મી છે એ આપણા ઘરમાં વાસ કરવા આવે છે। આથી તે ક્યારે પણ આપણા ઘરમાંથી જઈ શકતા નથી અને તે ક્યારે પણ આપણા ઘરમાં આર્થિક સમસ્યા આવવા દેતા નથી। જો ઘરમાં આર્થિક સમસ્યા વધી ગઈ હોય તો મિત્રો પુત્રદા એકાદશીના દિવસે તમે આ પ્રકારે ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાની પૂજા આરાધના કરી શકો છો તો મિત્રો આપણા ઘરમાં ધન સંપત્તિ બનેલી રહે છે। તો મિત્રો આ પુત્રદા એકાદશીના દિવસે તમે આ રીતે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા અર્ચના કરી શકો છો। તેની સાથે તમે થોડાક પૈસા પણ તેને ધરી શકો છો અથવા તો મિત્રો જો તમે સંતાન સુખ લેવા માગતા હોય તો મિત્રો તમારે 1 રૂપિયાનો સિક્કો અથવા તો 51 રૂપિયા પણ તમે મૂકી શકો છો। પછી મિત્રો એક પીળા વસ્ત્રમાં તમે આ 1 રૂપિયાનો સિક્કો મૂકીને એની પોટલી બાંધીને તમે પોતાના ઘરના મેન મોભ ઉપર બાંધી રાખવાની છે તો મિત્રો તમને સંતાન સુખની પ્રાપ્તિ થાય છે અને તમારા ઘરમાં ક્યારે પણ પૈસા ખૂટી શકતા નથી। આથી મિત્રો તમારે આ પ્રકારે પુત્રદા એકાદશીના દિવસે આ પ્રકારે ઉપાયો કરવા જોઈએ અને અમે આ વિડીયોમાં જણાવેલું છે કે આ પ્રકારે તમારે દાન કરવું જોઈએ। તેની સાથે જ મિત્રો હજુ તમે આ પુત્રદા એકાદશીના દિવસે અમે જે પ્રકારના શાકભાજી ખાવાના છીએ એ તમને જણાવ્યું છે તો જો તમે આ પ્રકારના શાક ઘરમાં બનાવશો તો આ પુત્રદા એકાદશીના દિવસે તો મિત્રો અવશ્ય લક્ષ્મી માતાની કૃપા તેમજ વિષ્ણુ ભગવાનની કૃપાથી તમારા ઘરમાં ક્યારે પણ ગરીબી આવી નહીં શકે અને તમારા ઘરમાં સંતાનની કમી દૂર થશે। તો મિત્રો વિડીયોમાં જણાવેલા જ્યોતિષ ઉપાય અને સલાહ તમારી આસ્થા અને વિશ્વાસ પર ઠેસ પહોંચાડવાના નથી। વિડીયોનો ઉદ્દેશ માત્ર તમને સારી સલાહ આપવાનો છે। આ સંદર્ભમાં અમે કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી। તો મિત્રો
જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી શેર કરી દેજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.